પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં એઆઈ એક્શન સમિટની કરશે સહ-અધ્યક્ષતા. એઆઈ સામેના પડકાર અને ખતરા મુદ્દે થશે મંથન. રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે પીએમ મોદી. ભારત ફ્રાન્સ સીઈઓ ફોરમને પણ કરશે સંબોધિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઇન્ડિયા એનર્જી વીક 2025નો કરાવ્યો પ્રારંભ. દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે 700 પ્રદર્શકોના અત્યાધુનિક ટેકનોલોજીનું યોજાયું પ્રદર્શન. સ્વચ્છ, આત્મનિર્ભર અને ટેકનોલોજી સંચાલિત ઉર્જાના નિર્માણનો ઉદ્દેશ્ય. લોકસભામાં આજે બજેટ પર ચર્ચાનો જવાબ આપશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ. જ્યારે રાજ્યસભામાં આજે પણ ચાલુ રહેશે બજેટ પર ચર્ચા. પ્રયાગરાજ ખાતે માઘ પૂર્ણિમા પહેલા સીએમ યોગી આદિત્યનાથે તૈયારીઓની કરી સમીક્ષા. મહાકુંભના ચોથા અમૃત સ્નાન માટે આવતા રાહદારીઓ અને વાહનો માટે પરિવહનની વિશેષ વ્યવસ્થા. અત્યાર સુધી 44 કરોડ 74 લાખ શ્રદ્ધાળુઓએ લગાડી આસ્થાની ડૂબકી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ ચકાસણી સહિતની તૈયારીઓ પૂરજોશમાં. તો ચૂંટણી જીતવા દરેક પક્ષોએ લગાવ્યું એડીચોટીનું જોર. લુણાવાડામાં બીજેપીએ લોકોને મતદાનની સમજ આપતું બનાવ્યું ડેમો ઈવીએમ. રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીમાં આંશિક ઘટાડો. નલિયા અને દીવમાં સૌથી ઓછું 12 ડિગ્રી નોંધાયું તાપમાન. તો અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં મેઘરવા ધુમ્મસના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાત પર 25% ટેરિફની કરી જાહેરાત. કેનેડા, બ્રાઝિલ, મેક્સિકો, દક્ષિણ કોરિયા સહિતના દેશોને થશે અસર. ટ્રમ્પે યુરોપ અને ચીનની ચેતવણીને અવગણી. અને ભારતીય શેર બજાર સપ્તાહના બીજા દિવસે પણ ખુલ્યું રેડ ઝોનમાં. બીએસસી સેન્સેક્સ 77,000, જ્યાં નિફ્ટી 23,300 પર કરી રહ્યા છે કારોબાર. રિયાલિટી, ફાર્મા, પીએસયુ, ઓટો સેક્ટરમાં મંદીનો માહોલ. ચાંદીના ભાવમાં ઘટાડો.